થોડાક સમય પહેલા ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ આવેલું, થોડાક સમય પહેલા 12 કોમર્સનું રિઝલ્ટ આવેલું અને થોડાક સમય પહેલા એટલે કે 2 થી 3 દિવસ પહેલા ધોરણ 10મા ધોરણનું રિઝલ્ટ આવેલું. આજે આપણે વાત કરીએ છીએ ધોરણ 10મા ધોરણના બાળકોને. રિઝલ્ટ તો આવી ગયું, પણ હવે ધોરણ 10 પછી શું મારે લેવું છે? ઘણા ખરા વિદ્યાર્થીઓ આ કન્ફ્યુઝ વધારે છે. ધોરણ 10મા ધોરણની અંદર જે વિદ્યાર્થીઓએ એસએસસીની જે બોર્ડ એક્ઝામ આપેલી છે એની અંદર જે A1, A2, B1, B2, C1 પાસ થયેલા હોય એ વિદ્યાર્થીઓના મનમાં ઘણા બધા પ્રશ્નો આવતા હોય કે હવે મારે 10મા ધોરણ પછી મારે શેમાં જવું છે? સાયન્સમાં જવું છે, બીજું કોમર્સમાં જવું છે કે ત્રીજું આર્ટ્સમાં જવું છે? A1, A2 વાળા વિદ્યાર્થીઓ જે હોય એ માટે એ વિદ્યાર્થીઓને બહુ સારામાં સારી અલગ અલગ પ્રકારની સ્કૂલો એને એક્સેપ્ટ કરતી હોય કે જેની અંદર એને સાયન્સ કરવું, કોમર્સ કરવું કે આર્ટ્સ કરવું, શું કરવું છે. સ્ટેપ 1, માત્ર ને માત્ર સ્ટેપ 1માં 3 ફિલ્ડ હું તમને આપું છું કે ધોરણ 10 પછી 11 અને 12 સાયન્સ કરવું, 11 અને 12 કોમર્સ કેવું, 11 અને 12 આર્ટ્સ કરવું, એ આપણે જોવાનું છે. જેની અંદર જે વિદ્યાર્થીને સાયન્સમાં રસ હોય, એની રુચિ હોય, અભિરુચિ હોય તો એ સાયન્સ કરશે. જે બાળકને કોમર્સમાં અભિરુચિ હોય એ કોમર્સ કરશે. જે બાળકને આર્ટ્સમાં જવું હોય તો એ આર્ટ્સની આખી અલગ અલગ પ્રકારની પ્રિપેરેશન કરશે. ઘણા ખરા વિદ્યાર્થીઓ રિઝલ્ટ ઉપર ડિપેન્ડ રાખતા હોય કે મારું રિઝલ્ટ સારું હોય તો એ પ્રમાણે હું ફિલ્ડ વર્ક પસંદ કરતા હોય. ઘણા ખરા વિદ્યાર્થીઓ એવું ઈચ્છતા હોય કે મારે A1, A2 આવ્યું તો હું સાયન્સ લઉં, A1, A2 આવ્યું તો કોમર્સ લઉં, A1, A2 આવ્યું તો આર્ટ્સ લઉં. ઘણા ખરા વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર પાસ થયેલા હોય, જે 45 થી 55% વિદ્યાર્થી જે લાવ્યો હોય પરિણામ, તો એ લોકોએ પણ સાયન્સ લે, કોમર્સ લે, આર્ટ્સ લે. જી હા મિત્રો, હું અહીંયા વાત કરવા જઈ રહ્યો છું એવા 3 માધ્યમ, સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ. એમાંથી તમારા માટે બેસ્ટ પસંદગી શું છે એ હું તમને કહું. સ્ટેપ નંબર 1, સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ. જે વિદ્યાર્થીને સૌથી વધુમાં વધુ ડૉક્ટરની લાઇનમાં, ઇન્જિનિયરિંગની લાઇનમાં, અલગ અલગ પ્રકારના નર્સિંગની લાઇનમાં જો જવું હોય તો એવા વિદ્યાર્થીઓ સાયન્સ બેસ્ટમાં બેસ્ટ. જે વિદ્યાર્થીને A1, A2 ગ્રેડ આવેલો હોય જરૂરી નથી કે સાયન્સ લે. ઘણા ખરા વિદ્યાર્થીઓ A1, A2 ગ્રેડ લાવ્યા હોય તોય પણ એની અલગ અલગ પ્રકારની જે સપનાઓ જે છે એ સપનાઓને આધીન એ કોમર્સ અને આર્ટ્સ લેતા હોય છે. 60% પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી, 45% પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી પણ સાયન્સ લઈને અને સારામાં સારું ભવિષ્ય કે કારકિર્દી પસંદ કરી શકે છે. સાયન્સની અંદર સૌથી વધુમાં વધુ હું જોવા જાઉં તો સાયન્સમાં સૌથી વધુમાં વધુ A ગ્રુપ અને B ગ્રુપ, આવા 2 ગ્રુપ આવતા હોય છે. A ગ્રુપ માત્ર ને માત્ર મેથેમેટિક્સના બેઝ ઉપર અલગ અલગ પ્રકારના એન્જિનિયરની ફેકલ્ટીની અંદર જે જવું હોય તો એમાં A ગ્રુપ પસંદગી કરી છે. ડૉક્ટરની લાઇનમાં તમારે MBBS, BSMS કરવું હોય તો એવા અલગ અલગ પ્રકારના નથી એવા સ્કોપ B ગ્રુપની અંદર આવી જતા હોય છે. એમાં બીજી લાઇન 11 અને 12 કોમર્સની વાત કરું છું. ઘણા ખરા વિદ્યાર્થીઓને બિઝનેસમાં સૌથી વધુમાં વધુ રસ હોય. અલગ અલગ પ્રકારની એકાઉન્ટિંગ, આંકડાઓ સાથેની ગાણિતિક સૂત્ર અનુસાર આંકડાઓ સાથેનો વ્યવહાર કેવો હોય છે, નફો અને નુકસાન ધંધાકીય એકમની અંદર થતા જ હોય છે. અલગ અલગ પ્રકારના અર્થશાસ્ત્રને જોડવાનું કામગીરી, અલગ અલગ પ્રકારના બજેટ હોય, અલગ અલગ પ્રકારની જે ડિમાન્ડ હોય એને કઈ રીતે કરવી, સપ્લાય કઈ રીતે કરવો છે, આ બધી વસ્તુના સ્કોપ એટલે કે કોમર્સની અંદર હોય છે. આ કોમર્સ એક એવું બેઝિક રીતે આપણે જોવા જઈએ તો અલગ અલગ પ્રકારમાં એમાંથી તમારે બેન્કિંગ ક્ષેત્રે જવું હોય, વકીલાત તરીકે તમારે જવું હોય, CA તમારે બનવું હોય, અલગ અલગ પ્રકારના GPSC, UPSCમાંથી અલગ અલગ પ્રકારની સ્પર્ધાત્મક એક્ઝામો તૈયારી કરવી હોય તો એમાં કોમર્સ બેસ્ટ છે. નામાના મૂળ તત્વોનો એક સૌથી સારામાં સારો એમાં સબ્જેક્ટ આવતો હોય છે જેની અંદર સૌથી બિઝનેસમાં નફો ક્યાં થાય છે, શેર બજાર કઈ રીતે કરવું છે, અલગ અલગ પ્રકારના સ્ટોક જેને કહેવાય છે એ કઈ રીતે કરવી, આ બધી જ માહિતી એટલે કે કોમર્સ વિભાગમાં આવે છે કે જેની અંદર બાળક કોમર્સ કરી અને સારામાં સારું રિઝલ્ટ પ્રાપ્ત કરે, કોમર્સ કરી અલગ અલગ પ્રકારની પોતાના જીવનમાં કારકિર્દીનો માર્ગ પસંદ કરે છે, જેથી કરીને બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન કોમર્સ પણ છે. જે વિદ્યાર્થીને ધોરણ 10 પછી કોઈને ચિત્રમાં વધારે અભિરુચિ હોય એટલે કે ડ્રોઈંગ, અલગ અલગ પ્રકારના યોગા, કરાટે, પોતાની રીતે અલગ અલગ પ્રકારના
આર્ટ્સ છે ખીલી ઉઠે છે. અલગ અલગ પ્રકારની સ્કિલ બેઝ ઉપર અલગ અલગ પ્રકારની કામગીરી કરવી હોય તો એના માટે ધોરણ 11 અને 12 બંને આર્ટ્સ કહેવાય છે. જેની અંદર આર્ટ્સમાં શું આવે છે કે અલગ અલગ પ્રકારના સમાજશાસ્ત્ર, સાયકોલોજી જેને કહી શકીએ છીએ આપણે, ઇતિહાસ, હિસ્ટ્રીની વાત કરવામાં આવે છે, ભૂગોળની વાત કરવામાં આવે છે, અર્થશાસ્ત્રની વાત કરવામાં આવે છે. આવા બધા સ્કોપ જે તમને ઇન ફ્યુચરમાં જીપીએસસી યુપીએસસી એક્ઝામની પ્રિપેરેશન કરવી હોય તો એમાંથી સારામાં સારું બેસ્ટ ઓપ્શન એટલે કે આર્ટ્સ પણ છે. ડ્રોઈંગની અંદર સૌથી વધુમાં વધુ કારકિર્દીનો પસંદ કરતા હોય, એમાંથી અલગ અલગ પ્રકારની સ્કિલ એટલે કે અપનાવતા હોય અને એમાંથી ઇમ્પ્રુવ કરી અને અલગ અલગ પ્રકારના માધ્યમ દ્વારા એનું ભવિષ્ય નક્કી કરતા હોય તો એવા પણ ઘણા વિદ્યાર્થીઓ છે કે A1, A2, B1, B2 ધરાવનાર વિદ્યાર્થી, પાસ થનાર વિદ્યાર્થી 11 અને 12માં આર્ટ્સ એ લઈ શકતા હોય. આવા ટોટલ 3 સ્કોપ છે. જે વિદ્યાર્થીને એવું લાગતું હોય કે મારે 10મા ધોરણમાં રિઝલ્ટ ઓછું આવ્યું છે તો મારે કોમર્સ લઈ લેવું છે, એનાથી સાવ ઓછું આવ્યું હોય તો આર્ટ્સ લઈ લેવું હોય, જો વધારે આવ્યું હોય તો મારે સાયન્સ લેવું હોય. ઘણા ખરા વિદ્યાર્થીઓના શબ્દ એવા પણ મેં સાંભળેલા છે કે મારે 10મા ધોરણનું રિઝલ્ટ સારું આવે તો સાયન્સ લેવું છે, જો ઓછું આવે તો મારે કોમર્સ લેવું હોય. સૌથી વધુમાં વધુ 95% લોકો એવા પણ છે કે જે માત્ર ને માત્ર 2 સ્કોપ જ લે છે, સાયન્સ અને કોમર્સ. ના ભાઈ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ આ 3 સ્ટ્રીમ ઉપરથી તમારે કામગીરીઓ થતી હોય છે. ઘણા ખરા વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી નહીં સાયન્સ, નહીં કોમર્સ, નહીં આર્ટ્સ કોઈ વસ્તુ નથી લેવાની. સ્ટેપ નંબર 2, ઘણા ખરા વિદ્યાર્થીઓ એવું ઈચ્છતા હોય છે કે મારે નહીં સાયન્સ કરવું, નહીં કોમર્સ કરવું કે નહીં આર્ટ્સ કરવું, મારે તો માત્ર અને માત્ર કોર્સ કરી અલગ અલગ પ્રકારની જોબમાં જવું છે. તો એવા વિદ્યાર્થીઓ માટે પણ બેસ્ટ ઓપ્શન એવું છે કે જે વિદ્યાર્થી ધોરણ 10 પછી પાસ થઈ ગયા હોય તો એના માટે સારામાં સારો એક ટૂંકો ઉપાય એવો ગણી શકાય કે 3 વર્ષની કોર્સ કરી, અભ્યાસ કરી અલગ અલગ પ્રકારના ફિલ્ડ વર્કમાં એ સારામાં સારા પગાર ઉપર એ નોકરી કરી શકે છે. જી હા મિત્રો, હું વાત કરું છું ડિપ્લોમા. ડિપ્લોની અંદર મેકેનિકલ, સિવિલ કોમ્પ્યુટર તેમજ ઇલેક્ટ્રિકલ તમારે 3 વર્ષનું એમાં શિક્ષણ પ્રાપ્ત કરવું પડે, અભ્યાસ કરવો પડે, એનો કોર્સ પૂરો કરવો પડે. 3 વર્ષ પછી તમને સારામાં સારી એવી કંપનીની અંદર એનું પ્લેટફોર્મ મળી જતું હોય અને પ્લેટફોર્મમાં સારામાં સારા પગાર ઉપર, પગાર ધોરણ ઉપર તમને એની અંદર લઈ લેતા હોય. સ્ટેપ નંબર 3, ઘણા ખરા વિદ્યાર્થીઓને સાયન્સ પણ નથી કરવું, કોમર્સ પણ નથી કરવું, આર્ટ્સ પણ નથી કરવું કે ડિપ્લો પણ નથી કરવું. એને હજી પણ શોર્ટકટ રીત જોઈએ છે કે જેની અંદર હું ભણી ગણી અને સીધો હું નોકરીએ લાગી જતો હોય છું. તો એના માટે પણ બેસ્ટમાં બેસ્ટ સારામાં સારો સ્કોપ છે ITI, જેને આપણે કહેવાય છે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, કે જેમાં ITIમાં શું આવે છે, ઇલેક્ટ્રિશિયન, ફિટર, વેલ્ડર, કોપા, મેકેનિક આવા અલગ અલગ પ્રકારના સ્કોપ એટલે કે ITIની અંદર આવતા હોય. જે વિદ્યાર્થીઓને ભણવામાં એટલી બધી અભિરુચિ નથી, 6 મહિનાથી માંડીને 2 વર્ષની અંદર કોર્સ મારે પૂરો કરી અને અલગ અલગ પ્રકારના ફિલ્ડ વર્કની અંદર મારે જોડાવવું છે તો એના માટે આ સારામાં સારો ઓપ્શન છે કે જેની અંદર અલગ અલગ પ્રકારની ગવર્મેન્ટ કંપનીઓ આવતી હોય, ત્યારબાદ પ્રાઇવેટ નોકરી માટે અલગ અલગ પ્રકારની કંપનીઓ પણ રાખતા હોય. આપણા ગુજરાતની અંદર સૌથી સારામાં સારી અલગ અલગ પ્રકારના વિસ્તારોમાં, શહેરોમાં પવન ચક્કીઓ જે બનાવવાની હોય છે એ પવન ચક્કીઓની અંદર સૌથી વધુમાં વધુ ફિલ્ડ વર્કમાં ITI લોકો હોય છે. ONGC કંપની જે છે એની અંદર પણ સૌથી વધુમાં વધુ ITI વાળાને પહેલી ફર્સ્ટ પ્રાયોરિટી આપે છે. એટલું જ નહીં, આર્મીની અંદર પણ ITIને પ્રાયોરિટી પ્રથમ સ્થાને આપે છે. સરકારી ભરતીની અંદર પણ ITI સૌથી વધુમાં વધુ સારામાં સારું બેસ્ટ ઓપ્શન છે. રેલવે ડિપાર્ટમેન્ટની અંદર ક્યાંક ને ક્યાંક અલગ અલગ પ્રકારની ફિલ્ડ વર્કમાં પણ ITIને પ્રથમ સ્થાન આપવામાં આવે છે. તો આવા જે ITI કોર્સ કરી, અભ્યાસ કરી એમાંથી પણ તમે અલગ અલગ પ્રકારની માહિતીઓ એકત્રિત કરી અને તમે આમાં પણ ઝંપલાવી શકો છો. ટૂંકમાં હું તમને કહું, જો સારામાં સારી નોકરી કરવી હોય, સૌથી સારામાં સારી ક્વોલિટીમાં બેસ્ટ તારે ભણવું હોય તો એના માટે સાયન્સ છે. જો તારે ધંધાકીય એકમની અંદર બિઝનેસમાં ઝંપલાવવું હોય તો કોમર્સ છે. તારામાં સ્કિલ જો સારામાં સારી હોય અને એને ઇમ્પ્રૂવ કરવી છે તો આર્ટ્સ છે. જો જલ્દી
નોકરી કરવી હોય કે કોઈ ટેકનિકલ અલગ અલગ પ્રકારની ફિલ્ડ વર્કમાં જવું હોય તો ડિપ્લો અને આઈટીઆઈ છે. અને જો જીપીએસસી યુપીએસસીની અંદરની પ્રિપેરેશન કરીને ગવર્મેન્ટ પ્રિપેરેશન તમારે કરવાની હોય તો એમાં બેસ્ટ ઓપ્શન કોમર્સ અને આર્ટ્સ. ડૉક્ટરની લાઈનમાં જવું હોય, એન્જિનિયરની લાઈનમાં જવું હોય તો એમાં સારામાં સારો સ્કોપ એટલે કે સાયન્સ. જી હા મિત્રો, સૌથી વધુમાં વધુ તમને કયામાં અભિરુચિ છે અને કયા ફિલ્ડ વર્કમાં અભિરુચિ છે, કેમાં જવું છે એ કોમેન્ટની અંદર જણાવજો. અને જો વધારે પણ માહિતી તમારે જોતી હોય તો નીચેના વિડીયોની ડિસ્ક્રિપ્શન ઉપર તમે જજો, એની અંદર બધી જ માહિતીઓ બેસ્ટમાં બેસ્ટ ડીપમાં ઉતારેલી છે. જી હા, જય હિન્દ, જય ભારત.